આમ તો એક સમય હતો જ્યારે કહેવામાં આવતું હતું કે મુંબઈ શહેર હાદસો કા શહેર, પણ આ વ્યાખ્યા હવે સુરત માટે બરાબર બંધ બેસતી હોય એવું લાગે છે, કારણ કે અહીંયા કંઈ પણ થઈ શકે છે, ક્યારેય પણ ગેંગવોર થઈ શકે, ક્યારેય પણ કોઈની હત્યા થઈ શકે, ફાયરિંગ થવું પણ જાણે અહીંયા સામાન્ય વાત થઈ ગઈ છે। ગોળાદરા વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગ થયું, એક વેપારીને, યાનના એક વેપારીને પીઠ પર ગોળી મારવામાં આવી, બાઇક પર આવેલા કેટલાક લોકો ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયા છે। વેપારીની અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે, એમની પીઠના ભાગમાં એક ગોળી ફસાયેલી છે। એ ઘરેથી કામે જતા હતા અને એ નારાયણનગરની ખાડી છે ને, લીંબાઈ નારાયણનગરની ખાડી, એની પાછળના ભાગમાં એ ગાડી લઈને, આ રોજનો રૂટ છે એનો, તો એને પાછળથી એને પહેલા ખબર નહોતી કે શું થયું, પણ હવે પછી અમે હોસ્પિટલે ગયા ને ત્યારે એને એક્સરેમાં બધું એવું આવ્યું કે ગોળી વાગેલી છે, એટલે અત્યારે એ હોસ્પિટલ દાખલ છે। વ્યક્તિ જેનું નામ સંજયભાઈ પરસાળા છે, એઓ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળી અને અહીંયા આવતા હતા। પોતાનું એમનું અહીંયા કારખાનું છે, ખાતું છે, તો ત્યાં આવતા હતા। આ એમનો રૂટીન આવવા જવાનો રસ્તો છે, તો ત્યાં આવી અને જે અંજની એક બિલ્ડિંગ બની રહ્યું છે અંજની નંદન કરીને, એ પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ એમના ઉપર ફાયરિંગ કર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે। આ બાબતની અત્યારે તપાસ ચાલી રહી છે। અમે જે ભોગ બનનાર છે એમની પણ પૂછપરછ થોડી ઘણી કરી છે। અત્યારે એમને સારવાર હેઠળ રાખવામાં આવે છે અને જે ગોળી લાગી છે એમને, એનું ઓપરેશનની અત્યારે પ્રક્રિયા ચાલુ છે।